નમસ્કાર ગુજરાત। આજે તારીખ થઈ છે 27 જૂન અને વાર થયો છે શનિવારના દિવસે તાજા હવામાન સમાચાર મળી રહ્યા છે। ગુજરાત રાજ્યની અંદર આજે વહેલી સવારથી ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે। તમારા જિલ્લાની અંદર પણ વરસાદ પડતો હશે? નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, કારણ કે લક્ષ્ય અત્યારે જે છે એ વરસાદ પડવાનો નહીં પરંતુ વરસાદની સ્થિતિ શું છે એ જાણવાનો છે। ગુજરાત રાજ્ય ઉપર 1-2 દિવસ પૂરતી નહીં પરંતુ હવે પછી આવનારા 1 અઠવાડિયા સુધી વાતાવરણ કેવું રહેશે, તાપમાન કેવું રહેશે, તેના લઈને હવામાન સમાચાર શું મળી રહ્યા છે એ જાણીશું। સાથે અત્યારે અરબ સાગરના દરિયામાંથી આવતા ભેજવાળા પવનો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર મોટા પ્રમાણમાં અસર પહોંચાડી શકે છે। વાવાઝોડાની પણ આગાહી જોવા મળી રહી છે, વરસાદની પણ આગાહી જોવા મળી રહી છે અને હવે પછી ચોમાસાના વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડે તેની પણ માહિતી મળી રહી છે। એટલે ગુજરાત રાજ્યની અંદર હવે પછીના આગામી 3 કલાક જે છે, એટલે કે આજ વહેલી સવારથી બપોર સુધીનું વાતાવરણ છે એ ખૂબ જ ભયંકર રહેવાની આગાહી છે। બપોર સુધી ગુજરાત રાજ્યના જિલ્લાઓની અંદર વરસાદ ઓછો જોવા મળ્યો હતો, પરંતુ હવે પછી ફરી વખત સિસ્ટમ સક્રિય થઈ, વાતાવરણ સક્રિય થયું અને ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે મજબૂત થવાને બદલે વાતાવરણ છે ચોખ્ખું જોવા મળી રહ્યું છે। હવે પછી 1-2 દિવસ પૂરતી વરસાદ ઓછો જોવા મળશે, કારણ કે જૂન મહિનાની શરૂઆત થઈ ત્યારથી કહેવામાં આવ્યું હતું કે જૂન મહિનાના અંતિમ દિવસોની અંદર ફરી વખત ચોમાસું સક્રિય થશે, પરંતુ હજુ સુધી આજે 27 જૂન થઈ છે। 27 તારીખ સુધી જો વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર ન હોય તો હવે પછી આ ચોમાસું જે છે એ હવે જુલાઈ મહિનાની અંદર ફરી વખત વેગ પકડશે, એટલે કે જુલાઈ મહિનાની 3 તારીખથી ફરી વખત વેગ પકડશે। તેને લઈને હવામાન સમાચાર આપણને મળી રહ્યા છે। અંબાલાલ પટેલે તો આપણને જણાવ્યું હતું કે વરસાદ ઓછો છે, વરસાદ ખેંચાશે, પરંતુ પરેશભાઈ ગોસ્વામી દ્વારા એક મોટી આગાહી આપવામાં આવી હતી કે ચોમાસું ભલે ખેંચાય પરંતુ આ વર્ષનું ચોમાસું સિઝન છે એ ખૂબ સારું છે। એટલે આપણે હવે માનવું હોય તો અંબાલાલ પટેલનું માનવું, કારણ કે અંબાલાલ પટેલ દ્વારા જેટલી પણ આગાહીઓ દર્શાવવામાં આવી છે દરેક આગાહી સાચી પડી છે। 100% નહીં તો પરંતુ 80થી 90% સુધીની આગાહીઓ સાચી પડી છે। એટલે વરસાદની સ્થિતિ મજબૂત જોવા માટે અંબાલાલ પટેલની આપણે જે છે એ રૂબરૂ મુલાકાત કરીશું। ભલે એક વખત ચોમાસું સક્રિય થઈ ગયું હોય પરંતુ વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી। એ દરેક વ્યક્તિ માટે અને દરેક લોકો માટે સમાન ગણવામાં આવે છે। જ્યારે વાત પરિસ્થિતિ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની હોય તો વરસાદની સિસ્ટમની એક્ટિવિટી 1-2 દિવસ નહીં પરંતુ 7થી 8 દિવસ સુધી રહે છે અને તેની જ મોટી અસર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જોવા મળે છે। વાતાવરણ સક્રિય થયું, પરંતુ હવામાન વિભાગની માહિતી પ્રમાણે આ વાતાવરણ હજી સુધી સક્રિય થયું ગણાય નહીં, કારણ અત્યારે 1-2 દિવસ પૂરતી ગુજરાત રાજ્યની અંદર ચોમાસાનો વરસાદ પડતો લાગે, પરંતુ આખી સિઝન જો બેસવાનું થાય તો વરસાદની સ્થિતિને પણ આપણે છે કાબૂ કરી રહીશું। જો આ વખતે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર વાત કરીએ તો 2 થી 3 કલાક હવામાન સમાચારના આધારે કરવા પડે, 2 થી 3 કલાક જે છે એ કામના આધારે કરવા પડે અને મૂળ જે છે એ કામ વર્કિંગ એરિયા જે છે એ આ સિઝનનો અથવા તો આ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારનો, તો તેમાં મિત્રો તમારે 9 થી 5નો સમયગાળો છે ગણવો પડે। ક્યારેક મિત્રો ઓવરટાઈમના હિસાબે પણ વરસાદી સિસ્ટમ હોય તો પણ આપણે જે છે એ કામકાજ રેડીસર કરવું પડે, એટલે કે ટાઈમલી કરવું પડે। જો વરસાદની સ્થિતિ મજબૂત થાય પરંતુ વાતાવરણ ચોખ્ખું ન હોય, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હવામાન પરિસ્થિતિ ખૂબ જ જોવે છે। જો વાતાવરણની પરિસ્થિતિ નબળી હોય તો પણ ચોમાસું છે એ સક્રિય થતું નથી। એટલે વાતાવરણ જે છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે હવે પછી ગુજરાત દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર કેટલા દિવસનો સમયગાળો લાગશે। જો મિત્રો વરસાદની આગાહી પૂરી ન થાય ત્યાં સુધી આપણે કોન્ટેક્ટ કરીએ તો લગભગ 1 થી 2 મિનિટ, એટલે 5 થી 7 અને 10 થી 12 મિનિટનો સમયગાળો છે એ લગભગ લાગી શકે। જો મિત્રો આ પ્રકારનું પોઝિશન ન કરવું હોય તો વરસાદની અપડેટ જે છે અપડેટ વર્ઝન એને પણ આપણે દરેક લોકો સુધી શેર કરવાની શરૂઆત કરી દઈએ, કારણ કે હવામાન વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં કામકાજ લાવ્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહીને ધ્યાનમાં રાખી 2 થી 3 દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠાના હવામાન સમાચારને આપણે ખરીદી લીધો। હવે જોઈએ તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને કોણ જે છે એ માની શકે, તો આ દરેક લોકો માને છે, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માને છે અને બંગાળની ખાડીમાંથી પણ એક સિસ્ટમ સક્રિય થઈ ગયો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની માહિતી જણાવનાર લોકો જે છે એ હવામાન સમાચારની અંદર નથી। પોઝિશનની પરિસ્થિતિ શું છે, વરસાદની સિસ્ટમ શું છે, તો ગુજરાતના દરિયાકાંઠા લોકેશનને જવું છે 2 થી 3 કલાક માટે હવામાન સમજો
કારણ કે અત્યારે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને 2 થી 3 કલાક માટેનો હવામાન સમાચારનો બ્રેક પડ્યો છે, પરંતુ તે પરિસ્થિતિ શું કહેવા માગે છે તે મને જણાવો. તો તેના કારણે વરસાદની અસર બદલ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન માહિતી અલગ અલગ વ્યવસ્થિત હોવા જરૂરી છે, પરંતુ 1-2 દિવસ માટે આ પ્રકારનું પરિસ્થિતિ કહેવું હોય તે ચિંતાજનક વિચારને પણ આપણે કવર કરી શકીએ, કંટ્રોલમાં લઈ શકીએ. જો ખરેખર ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 1 થી વધારે વાતાવરણની અસર સિસ્ટમ સક્રિય થતી હોય તો આપણે એ દરેક વખતે ગુજરાતનું કોઈ પણ વ્યક્તિ હોય કે ના હોય, પરંતુ આપણી જે માહિતી છે આપણા સુધી પહોંચી જાય. હવે મિત્રો તમે જુઓ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે કઈ પોઝિશન ચાલી રહી છે, શું ખરીદવાની પોઝિશન ચાલી રહી છે, યોગ શું બન્યા છે, એના વિશેની વાત કરીએ તો થોડીક વધારે અપડેટ મેળવીએ તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારને આપણે સમય સંજોગે જે છે એ કવર કરી લઈશું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની માહિતી પણ આપણે કવર કરતાની સાથે ગુજરાતના દરિયાકાંઠામાંથી લોકેશનનું ઓલાનું જે છે માહિતીનું દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોવું જરૂરી છે. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને 2 થી 3 કલાક માટેની હવામાન સમાચારની પોઝિશન છે ખરાબ લાગે, જેને કારણે વરસાદથી અલગ અલગ લોકેશનને આધાર કાર્ડ સાથે જણાવવું એ ખૂબ જ ભયજનક છે. એટલે કે એને હું આપી જોઉં છું. જો ગુજરાતનું કામકાજ બને તો આપણે અહીંયા બેઠા છે, જો વરસાદની સ્થિતિ બને તો પણ અહીંયા બેઠેલા છીએ. જો ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને પણ સમજદાર હોવા જરૂરી છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાત રાજ્ય ઉપર જ હતી, પરંતુ 2 થી 3 જિલ્લાઓ માટે ચોક્કસપણે તેનું સંજોગ છે દર્શાવવામાં આવ્યું. હવે તમે અહીંયા જોઈ શકો છો વેધર એનાલિસિસ ફોરકાસ્ટની માહિતી પ્રમાણે જે 700 HPAના લેવલથી આપણે વાદળો જોયા હતા એમાં HPA લેવલ વધારો તો 700ની જગ્યાએ કોઈ એવા અધિક વાતાવરણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખેલી છે નહીં મિત્રો. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને આપણે કામકાજ કીધેલું છે, પરંતુ ધ્યાનમાં રાખી ને બાબત ચર્ચા માટેની કોઈ પણ પરિસ્થિતિ છે આપણે દર્શાવી નથી. જ્યારે મિત્રો આ પ્રકારની પોઝિશન હોય તો વરસાદની સ્થિતિને પણ ધ્યાનમાં રાખવું એ ખૂબ જ જરૂરી છે, કારણ કે વરસાદની આગાહી એ કોઈ એવા વ્યક્તિઓ પાસેથી માંગી અને ઉછીના લાવીને કરવાનું કામકાજ નથી. 1-2 દિવસ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને પણ આપણે સમજીએ કઈ રીતનું વાતાવરણ છે, કઈ રીતનું પોઝિશન છે, વરસાદની સ્થિતિ શું છે. જો વાદળછાયું વાતાવરણ ગુજરાત રાજ્ય ઉપર 1-2 દિવસ પૂરતી રહેશે તો વરસાદ છે એ જુલાઈ મહિનાની શરૂઆતમાં આવશે. જો વાદળછાયું વાતાવરણ હજી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર સુધી આવ્યું નથી અને વાતાવરણની અંદર પણ પોઝિશન ફળી નથી તો એના વિશેની માહિતી તમને જણાવો તો અરબ સાગરના દરિયાની અંદર જે સિસ્ટમો બની છે એ સિસ્ટમોની અસર કેટલા દિવસ સુધી ચાલશે તો એ માટેની અસર છે ગુજરાતના દરિયાકાંઠા લોકેશન. તો હવામાન વિભાગને જ્યારે ફેરફાર કરો તો આના વિશેની માહિતી આપણને મળે. જો કોર અને જે સાંધો છે એ કોર અને સાંધાનો વિષય અરબ સાગરના દરિયામાંથી આવીને પસાર કરો તો આ માટે અલગ અલગ લોકેશન ચડાવેલું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની માહિતી છે એ જણાવવાની છે. જો લોકેશનની માહિતી બીજી અન્ય વ્યક્તિઓ પાસે હતી કે હવામાન વિભાગની જે માહિતી પૂરી થઈ જાય, પાણીની બોટલ હતી તો એ પાણીની બોટલ પણ પીવી જોઈશે. તો વરસાદની આગાહી છે અત્યારે દર્શાવી દેવી. વરસાદની સ્થિતિ મજબૂત થવાની કારણે અસર અને 2 થી 3 કલાકનો જે લોકેશન છે એનો ટાઈમ પિરિયડ આપેલો છે. દક્ષિણ ગુજરાત તરફથી આવતા જે પવનો છે ભેજનું પ્રમાણ વધારે લાવે છે અને વરસાદની અપડેટને પણ તેને ધ્યાનમાં રાખીને જોવે છે. એટલે 1-2 દિવસ પૂરતી ન ગમે તો પછી દરેક વ્યક્તિ પાસે પાણીને ઉપર પાણી ફરી જાય ને તો એની માટે અલગ લોકેશન માટે અલગ વ્યવસ્થિત હોવું જરૂરી છે. 2 થી 3 કામ ન થાય અને હવામાન સ્થિતિને પણ મજબૂત હોવું જરૂરી છે. કામકાજ કાંઈ કરવું નથી તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર સુધી આવવાની અનુમતિ આપો, જેથી કરીને 2 થી 3 કલાકનું લોકેશન કરવું કે નહીં. જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાત તરફ આપેલી છે તો હવે પછી આવનારા દિવસોની અંદર બીજી અન્ય વ્યક્તિઓની માહિતી છે તમને મળશે. જો લોકેશનની આગાહી પણ આપણે જાણ્યું છે. લોકેશનની આગાહી પ્રમાણે ગુજરાતનું જે સેટેલાઇટ ઇમેજ છે એની પણ અપડેટ તમને જણાવી દઉં કે સેટેલાઇટ ઇમેજની અંદર પણ મુખ્યત્વે 2 થી 3 કલાકનો થાક છે, વરસાદની પરિસ્થિતિ છે અને ચોમાસું સક્રિય થયું છે. હવે 1-2 ચસ્કા લાગી જાય તો ગુજરાતના વ્યક્તિઓને માર સહન થાય, પરંતુ આ સહન ન થાય. ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશનની અંદર 2 થી 3 કલાકની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાત રાજ્ય ઉપર છે, પરંતુ દમણ, દીવ અને કેન્દ્રશાસિત બીજો એક પ્રદેશ છે દીવ, દમણ ને ગોવા, તો એની અંદર કોઈ પણ પ્રકારની માહિતી છે ગણવો નહીં. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારને જ્યારે 2 થી 3 કલાકનું સપનું પૂરું થાય
ત્યારે દરેક લોકોને કામકાજ અર્થે અંદર બોલાવે અને ત્યાંથી છે એ ટાઈમ ટેબલ આપી દે કે આ તારીખે આ વરે છે તમારે કોન્ટેક્ટ લઈ જવો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહીને ધ્યાનમાં રાખી અને આ 1-2 દિવસ પૂરતી હવામાન સ્થિતિને છે મજબૂત ગણવાનું છે. જો વરસાદની સ્થિતિ આગળ વધે તો ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને પણ આપણે સમાવેશ કરીશું. દરેક જિલ્લાઓ માટે અલગ અલગ લોકેશન પ્રમાણે ચાર્જીસ લેવામાં આવશે. તો વરસાદની સ્થિતિને એને પણ ધ્યાનમાં આપવાનું રહેશે.